હેલો, જય શ્રી કૃષ્ણ, જય માતાજી ને હર હર મહાદેવ. કેમ છો બધા? સ્વાગત છે તમારા બધાનું અમારી ચેનલમાં અને આજના નવા વ્લોગમાં. તો આજે સવારે ઉઠીને ત્યાર પછી મમ્મી લોકોને જવાનું હતું બહાર, એક જગ્યાએ ઓપનિંગ હતું ને તો ત્યાં જવાનું હતું. મમ્મી ને પપ્પા ત્યાં જતા રહ્યા હતા, કેવલ સુરત જતા રહ્યા હતા. તો છે ને હું ને માધવને એકલા હતા. એટલે એ ભાઈને કેવું કે હું રાતે સૂવું નહીં, સવારે ઉઠું નહીં એમ. હું સવારે ક્યારની એને જગાડતી હતી, ન ઉઠ્યો ને ન જ ઉઠ્યો. પછી બપોર પછી દિવસના એટલી બધી ઊંઘ આવે એ છોકરાને કે વાત જ જવા દે. હું એ ફોનમાં હું વ્લોગ ચાલુ કરીને બેઠી છું, હું વાત કરું છું ને એને એમ કે કોક સાથે વાત કરે છે. કોક વાત કરતા હોય ને એટલો કાન દઈને સાંભળતો હોય ને એ કે વાત જ જવા દે. હું બોલું છું ને તેટમાં સામે જોઈ જોઈને એટલો હસે છે ને એ. પછી હું હોસ્પિટલ ગઈ હતી આજે. ખુશીના આશીષભાઈના પપ્પાને એ રાતે પડી ગયા ને, વોશરૂમ જતા હતા ને તો પડી ગયા, તો એનું ઓપરેશન આવ્યું છે પગમાં. તો હું સવારે પછી ત્યાં ગઈ હતી, એનો ફોન આવ્યો હતો ને તો પછી હું ત્યાં ગઈ. બપોર સુધી હું ત્યાં હતી. પછી અત્યારે આવી પાછી, આવીને ફ્રેશ થઈ, જઈમાં બઈમાં થોડીક વાર માધવનને સોડાવ્યો, થોડીક વાર આરામ કર્યો. અત્યારે મમ્મી ને પપ્પા ગયા છે, ઓપરેશન થઈ ગયું છે, બધું બરાબર છે, એમ તો કંઈ પ્રોબ્લેમ નથી. એટલે મમ્મી ને પપ્પા અત્યારે ગયા છે હોસ્પિટલ, જોવા ગયા છે અંકલને. એટલે હું ને માધવન અત્યારે એકલા છે. જે મારી સામે જોઈને એટલો બધો હસે છે ને. માધવન, માધવન, જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હા, જય શ્રી કૃષ્ણ કરવાનું હોય. કરો કરો, હા હા કરો કરો, જય શ્રી કૃષ્ણ કરો દીકા, કરો. બે હાથે કરવાનું હોય કાનું, બે હાથે કરો માં દીકો જય શ્રી કૃષ્ણ કરો ને. કરો. મહાદેવ ક્યાં? મહાદેવ, મહાદેવ ક્યાં આપણા? અહીંયા ઉપર હોય મહાદેવ. એ અહીંયા મહાદેવ છે ને, અહીંયા એટલે અહીંયા જોવે. ક્યાં મહાદેવ? મહાદેવ ક્યાં? મહાદેવ ક્યાં? અહીંયા મહાદેવ છે. એ મારો દીકરો ડાયો ડાયો છે. હા, જે બાપા છે ભાઈ, અહીંયા જે બાપા. શું કરો છો? હે, તમને રાતે નીની ન આવે? હે માધવન? બાબા લઈ જાઓ. આ ઉઠે ને એટલે તરત બાબા લઈ જાઓ એમ. નીચે ઓલા બધા છોકરા રમતા હોય ને ગમે એટલે નીચે જાય રમે. આજે સવારથી ગયો નથી, કેમ કે હમણાં એને થોડાક દિવસથી ટાઈમ ટેબલ એટલું બધું વિખરાઈ ગયું છે ને કે રાતે સૂવે નહીં, સવારે ઉઠે ને એના લીધે આપણે ઊંઘ ન થાય. રાતે એ જાગતો હોય ને ત્યાં સુધી કન્ટિન્યુ હિંચકો નાખવાનો, એ પાછળ બેઠા આપણે સૂતા હોય ને તેને બેઠા બેઠા આપણે દેખાવા જોઈએ એવી રીતે. એટલે કમર દુખે છે 2 દિવસથી મારી એટલી બધી, અને ઊંઘ પૂરી થાય ને એટલે આપણને મજા ન આવે. રાતે હમણાં તો 2-4 દિવસથી શીખો, સવારે 5:30 વાગ્યા સુધી, 5 વાગ્યા સુધી કન્ટિન્યુ જાગવાનું. 2-3 દિવસ વચ્ચે શિડ્યુલ મસ્ત થઈ ગયું, તો અત્યારે પાછું વિખેરાઈ ગયું છે ભાઈનું. હવે પાછું શિડ્યુલ કરવું પડશે, છોકરાનું શિડ્યુલ કરવું પડશે. માધવન મમ્મમ, 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 મમ્મમ. મમ્માને હેલ્પ કરને કાના, હે કાના, હે કાના. ઓય આમ જો તો આપણે કપડાં હંકેલ નાખીએ હાલ. માધવન, માધવન આવકી. સારું ચલો. તો જો મમ્મીને લોકો આવે ત્યાં સુધીમાં થોડું ઘણું કરી નાખું. અને ભાઈને રાખતી હતી, અને મારે ચા પીવી છે. મને એટલું બધું માથું ચડ્યું છે, કીધું પહેલાં ચા પી લઉં. તો પપ્પા આવશે તો પપ્પાએ પીશે ચા, તો પછી જ બનાવવું એમ. ખુશી મમ્મી લોકો જતા હતા ને તો કીધું પપ્પા કે આને લઈ જાઓ છે, દવાખાને નહીં લઈ જાઓ, એને તો જવું જોઈએ બધે જ દાંત કાઢે. ચાલો તો કામ કરી લઉં, પછી મમ્મી ને પપ્પાની આવે પછી પાછા મળીએ આપણે. ભાઈ તૈયાર થાય છે હો, બાબા જાવડા સવારનો ગયો નથી ને બહાર આટો મારવા, એટલે હે ને કંઈનો ખેણ એમનો મેં નીકળી જશે. મમ્મી કંઈનો કણકણ કરે છે. તો મમ્મીને એ લોકો હોસ્પિટલથી આવ્યા ને તો કીધું હવે એને બહાર આટો મારવા લઈ જાઓ. હવે બેસવા જાય છે. ક્યાં જવું છે? ક્યાં જવું છે ટાલે?
હવા ખાવા જે હે કાના ઓલા પુલ ઉપર જઈને બેસજો જાઓ ત્યાં બહુ મસ્તનો પવન આવે કેળું કેળું બાબા. હાય જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ બધાને. મહાદેવ મહાદેવ શું કે આ લે જો હવે આને લઈ જાય ને એટલે બાબા. નહીં માં દીકરા હાલ. પહેરી લ્યો ટી-શર્ટ ડીંગ બગર ડીંગ 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 ડીંગ. આય ડીંગ બગર ડીંગ ડીંગ ડીંગ. દાવો ને દીકરો. કાના તને નીની આવે છે ને મને ખબર છે આમ જો હું તને નહીં ચૂવા દઉં ચૂવા જ નહીં દઉં ચૂવા તો નહીં જ પંખો દઉં બંધ છે ને. પંખો ધીમો ધીમો ફરે ને ઈ જોવે ક્યાં ફેન ક્યાં કાના કાના આ પણ લઈ જાઓ બાબા જ જાવું છે દીકરા. હે કાના ફેન ક્યાં ગયો જો 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 કેટલો ખારો થાય જો ચીટકા ભર્યો હાય ખારું થવાય આમ જો તો અતિ ગળી દો એ અતિ જય શ્રી કૃષ્ણ પપ્પા જય શ્રી કૃષ્ણ, જય માતાજી, હર હર મહાદેવ. મહાદેવ મહાદેવ શું કે બસ જાવું છે ચક્કર મરાય ને જરી. દાદા ડ્યુટી ચાલુ શું વિચાર પપ્પા પેલા કહી દો હાલો ચક્કર પીધી આજે મસ્તી. પાંદડાએ રંગ બદલ્યો એટલે ખરી પડ્યું. નક્કર વૃક્ષને પાંદડાને સાચવવામાં ક્યાં વાંધો હતો. સાચી વાત છે આય રખડેલ આય હમણાં તો પપ્પા પાસે જવા હતું કરશે. એને ખબર હે કે નીચે ગાડી લઈ જાય એટલે જો જો હમણાં જાવ તો કાના દાદા બોલાવે હાલ. હાલ, 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 હાલ. જો હાલ, 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 હાલ. ટાટા કહેજો. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કેમ કરે? જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કેમ કરવાના? કેમ અત્યારે તો બાબા જવું જય શ્રી કૃષ્ણ ન કરું હવે ખબર છે હો બિંદુના. કેમ કરે જય શ્રી કૃષ્ણ? આમ કરો જય શ્રી કૃષ્ણ કરો પછી જ બાબા લઈ જાઓ. જો હું છે ને અહીંયા લોટ બાંધતી જ આજે છે ને થેપલા સૂકી ભાજીનો પ્રોગ્રામ છે તો ઓલા બધા અહીંયા ગરબા રમે જો બતા પાણીની હેલ રે, ઘેર જાઉં ગમતું નથી. બીજળી શું આવે? ગાયો દોયા વિના આવી આવે. પછી જોજો વાછરડા જો 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 જો. ગાયું દોયા વિના આવી રે, ઘેર જાવું ગમતું નથી. પછી જોજો વાછરડાના ખેલ રે, ઘેર જાવું ગમતું. એ તમે ગરબા લ્યો તો મજા આવે કે તો કાના હમણાં લેતા હતા. પાણી લાની હેલ રે, ઘેર જાઉં ગમતું નથી. એમ થોડું હાલે તો કાયું દોયા વિના આવી રે, ઘેર જાઉં ગમતું નથી. હવે જોજો વાછરડાના ખેલ રે, ઘેર જાઉં ગમતું. સૂડ આવ્યો ને તો સૂતો નહીં બહાર જતા હતા તો કે થોડી પપ્પા કે હું કરાવી લે ને તો પછી કે કઈને મજા આવે નો કૂદો તે નો જૂતો નો બુ એટલે નો જુએ હવે પાછા જાય છે બહાર જાઓ જી આવો આટો મારી આવો કે મારે રસોઈ બની જાય આવીને પછી બાકી નો રહે કીધું કેમ છો બધાય? તો જો હવે જમી બમીને મસ્ત આજે તો થેપલા ને સૂકી ભાજી ને બધું બનાવ્યું હતું તો ખાઈ લીધું. એમ તો આજે થોડોક વરસાદ ને એવું હતું તો સુરતથી આવ્યા ત્યાં જ ભજીયા ને એવું સુરતમાં જ ખાઈને આવ્યા હતા એટલે બહુ ભૂખ નહોતી તો થોડુંક ચણી લીધું. હવે જવું છે અત્યારે આશીષના પપ્પાને જોવા માટે હોસ્પિટલ તો કીધું બિંદુને કીધું હાલો કીધું ફટાફટ રેડી થઈ જાવ જોઈ આવી અને આ જો માં દીકરો બે. જય શ્રી કૃષ્ણ તમને બધાને. અમે બધે કહી દીધા મારા હું તમને લોકોને કહું છું વ્લોગ માટે નથી કહેતો. તો અમને બધે કાના જય શ્રી કૃષ્ણ કરો જો ડેડા જય શ્રી કૃષ્ણ કીધું આમ જો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ મહાદેવ કરો એને તો અંગૂઠા મોઢામાં જ નાખવાનું હું જો હાથ ભેગા કરો ને કરે છે હો, આપણે એમ કહીએ ને જય શ્રી કૃષ્ણ કેમ કરે? એટલે વળી કરે મેળે હોય ને કે હા. વળી બે મહાદેવ હાથ ક્યાં મહાદેવ ક્યાં મહાદેવ ક્યાં ક્યાં હે હાલો હાલો બિંદુ
હા, તમે પછી મોડું થઈ જશે હો. તમે જઈ આવો હોસ્પિટલ જઈ આવો અમે દિવસના આમ જઈએ તમે જઈ આવ્યા? જોઈએ સારું છે એમ તો ઓપરેશન સારું છે હા. ઓપરેશન થઈ ગયું છે ને સારું છે હવે તમે ત્યાં જોઈ આવો એમાં એવું હતું, મને ખબર નહોતી. મને આ બિંદુએ કીધું, મને ફોન આવ્યો કે આવી રીતે. મેં કીધું ક્યારે થયું? તો કે સવારે થયું હતું ને. સવારે વહેલી સવારના 3:30 વાગે. હા હા. પણ મને ઈ ખુશીનો ફોન આવ્યો ને ત્યારે ખબર પડી. 3:30 વાગે થી પણ એને કોઈ કીધું નહીં. પછી તો જઈને પથારીમાં બાથરૂમ ગયા તને પડી ગયા. પણ એ તો પથારીમાં પાછા હુઈ ગયા. સવારે કીધું તો ઉઠાણું જ નહીં પછી. હા, લાગ્યું હોય. થોડીક વાર એના પગ હલાવ્યા ને એવું કસરત બધું કરીને કર્યું એમ એવું કે કર્યું. ઘર ચડી ગઈ એમ પડ્યા ને એમાં. પણ સવારે બધું પગ બગ બધું જામી ગયું. લોહી જામી છે વધારે લોહી જામી જાય ઈ પહેલા ઓપરેશન કરાવીને પછી સવારમાં દવાખાને દવાખાને બતાવી દેવું સારું તો આપણને સાત ખબર પડે ને હું છે ને હું નહીં ને એને કીધું ને સવાર 7 વાગે તરત જ એટલે હોસ્પિટલ પછી આ આશીષભાઈને કીધું ને પછી આશીષભાઈ તરત જ લઈ આવ્યા. નહીં, સારું કર્યું. હા ઈ ખોટું વધારે થઈ હા, જાય હા. આપણને ખબર પડે ન પડે ન કરતા એમ હાલો. જોઈને આવું છે ભેગું ઓય, એ કેવલ સામે ઊભા છે ને તેડો એમ ક્યાં આવું? તેડો એમ જો તો લબા કાઢે. એમ દાંત ઓલા થતા ને પેટા પેડા પાકા થઈ ગયા એટલે હવે લબ્બા લબ્બા એટલે લબ્બા લારું પડે છે લબ્બા 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 હાલો હાલો. જો ગયા હતા માસાને હોસ્પિટલ જોવા, પછી જોઈને ઘરે જતા હતા તો બિંદુ કે અમે નક્કી કર્યું કે પહેલાં કીધું હાલો અહીંયા મળતા આવી માસીને ને ખુશીને. તે વળી પાછું ગોલાનું પરિયાણ થયું તો કીધું હાલ, કીધું તો ફોન કરી કીધું બિંદુ કે ખુશીને ફોન કરો. તો એ કે જો એને ખાવું હોય લેતા જાય, એના સારું ને માસી સારું. કીધું હાલો. તો જો પહોંચી ગયા ને મસ્ત જો ગોલા પાર્ટી ચાલુ કરી દીધી આ બધા. ત્યાં થઈ ગઈ ને માસી? હા. એમાં જ હોય એટલે હરવે બધું હાયલું જાય. સવારે હું આવી હતી ને હા. તો હું ગઈ ને અહીંથી ત્યાં માથું પછાડવા માંડ્યો મારે ભેગું આવું હે? એમાં ભેગું આવું તું મેં કીધું હમણાં આવું એવું નહીં, અમાર ઘર ગમે ઈ આવે ને હમ. જાય ને એટલે રોવાનું ચાલુ કરી. કોણ જાણે? એક મિનિટ નો રે હો. હે, આશી? લઈ જાય તો એક મિનિટ નો રહે. એવું થાય? હા, જય શ્રી કૃષ્ણ ખુશીજી. જય શ્રી કૃષ્ણ કે નો લાવતો તો ધરા લઈ આવ્યો. એવું જ હોય એવું જોઈ કા? અત્યારે હજી ગરમી એ ના ચાલે. હાલે હાલે. અરે આ તો માસી બારે માસ હાલે. આ તો આપણે ગરમી ને ઠંડી ને એવું કઈ ખાવું હોય કઈ ને એમાં શું હોય આપણે? તમારે ઈ બારે માસ હોય ય નહીં એટલે જ ઠંડી ને. ચાલુ થઈ જશે એટલે ગોલા મારું બંધ થઈ જાય હમ. બંધ જ થઈ જાય. ચાલો ચાલો બધા ગોલો ખાવા. જો તુસીના ઘરેથી આવ્યા અમને બીક હતી એ મને પર્સનલી બીક એ હતી કે માધવન સૂઈ છે એને ઉઠી જઈશું સૂઈ તો જાય જ ઉઠી જઈશ એટલે મેં કેવલને કીધું હાલો પેલા ફટાફટ ઘરે જાય મમ્મી કહે કે 11 વાગે જ હૂતો છે એટલે કીધું હવે નહીં ઉઠે લગભગ હવે ઉઠી જાય તો જાગશું બીજો કોઈ ઓપ્શન તો હે નહીં બરાબર ને યસ. કેવલે કીધું કે હું જાગીશ એમ હા તો જાગીશ બીજું શું હોય. તો હું એકલો નહીં જાગું, હું તું ને માધવ ને ત્રણેય જાગશું. અને પછી કલાક હું જાગીશ પછી હું સુઈ જઈશ. તો એને જાયગા ન કહેવાય જાગ્યા જ કહેવાય ને, કલાક તો જાગ્યા કહેવાય. લે એક કમેન્ટ હતી કે ભાઈ તમે શેનું મશીન નાખ્યું છે? તો એમ્બ્રોડરી જે આવે કપડામાં ને એમાં એ એમ્બ્રોડરી વર્ક માટેના મશીન નાખ્યા છે સુરત. એટલે એના માટે અમે ગઈકાલે ગયા હતા ઓપનિંગ માટે. કાલે એટલે હજી ઓપનિંગ ફૂલ ફ્લેજમાં ચાલુ નથી કર્યું પણ કાલે દિવસ સારો હતો, બીજ હતી એટલે કીધું કે મશીન એકવાર સ્ટાર્ટ કરીને નાનકડી એક પ્રિન્ટ કાઢી લઈએ એમ. એટલે એ રીતનું હતું એટલે ગયા હતા. અને કાલે જે હા, હનુમાનજીનું અને કીધું કાલે હતું. હે? હા વાત પૂરી કરો પછી હું કહું. હા અને કાલેજી એક બીજી કમેન્ટ હતી કે બિંદુને એ જે નિશા કરીને હતી એ બિંદુની સગી બેન નથી, એ બિંદુના સગા કાકાની દીકરી છે. એટલે એના કાકાની છોકરી બેન છે બિંદુની. અને બિંદુ તો એક જ બેન ને એક બિંદુ ભાઈ. એક ભાઈ એક બેન ને બિંદુ ને એક ભાઈ. અરે મેં તમને જે કાલે હનુમાનજીની વાત કરી હતી ને એ એક હનુમાનજીની એક કેટલા 1.5 ફૂટની પ્રિન્ટ બનતા કેટલા 24 કલાક થાય એવું કીધું ને. નથી ખબર. હું 24 નહોતો ત્યારે. કલાક તમારી થાય. વાત થઈ છે ત્યારે હું નહોતો. હા એટલે મને એમ કે ત્યારે ને ત્યારે બની જાય પણ ભઈલાએ કીધું કે 24 કલાક થાય એક ઓલું બનતા પ્રોપર. અને એમાં પાછું એવું હતું કે હજી બની નથી. એનું રીઝન એક ઈ છે ઓલા કે દોરા ને બધું નહોતું. હા દોરા ને ઈ બધું હોય ને ઈ બધું લાવવાનું હતું કેમ કે કયામાં
કલરમાં આપણે કરવા શું કરવું શું નહીં, એટલે એના માટે દોરા ને ઈ બધું લાવવાનું હતું. એ આજે આવી ગયા, પણ એમાં કેવું છે કે થોડુંક એ લોકોને સોફ્ટવેરનો ને એનો પ્રોગ્રામિંગ આવે, તો આજે હજી ટ્યુન નહોતું થયું પરફેક્ટ. એટલે કાલે હજી સવારે એન્જિનિયર આવવાના છે અને એ કાલે બધું સેટઅપ કરી જશે, ટ્યુનિંગ કરી જશે ને બધું કમ્પ્લીટ એકવાર કરી લેશે અને પછી પ્રિન્ટ નીકળશે. વસ્તુ એવી છે. બાકી અને પાછું કેવું હતું કે જ્યારે મશીન્સ આવ્યા ને ત્યારે સુરતમાં અને નવસારીમાં બહુ વરસાદ હતો. એ જ દિવસે મશીન આવ્યા હતા. એટલે પાણી ભરાઈ ગયા હતા ને તે દિવસે? હા, પાણી ભરાઈ ગયા હતા આખા સુરતમાં. તે દિવસે મશીન આવ્યા હતા, તો એમાંય મશીન બહાર રોડ ઉપર ઊભા હતા. કેમ કે ઓલું ક્રેન થી મશીન જે ગોડાઉનમાં નાખવાના હતા ને, તો અહીંયા જાતા નહોતા, એટલે દિવાલ ની બધું તોડવું પડ્યું ને બધું કરવું અને એ જગ્યા પર નીચે પાણી ભરાઈ ગયા હતા. એટલે એમાં એક મશીનમાં થોડુંક પાણી લાગી ગયું, એટલે પાણી તો નહોતું લાગ્યું પણ મોઇસ્ચર લાગી ગયું. એટલે એનું જે મેઇન હાર્ટ કહેવાય ને મશીનનું, એ થોડુંક મોઇસ્ચર લાગવાથી ભેજ પકડી લીધો હતો અને ભૂલમાં પાવર સપ્લાય આપી દીધી હતી, એટલે ઉડી ગયું. એટલે હા, એટલે વધારે નુકસાન થયું. એટલે આજે એ બધું રિપેરિંગમાં દીધું હતું, એ બધું કમ્પ્લીટ થઈ ગયું. આજે ડ્રાય કરવા માટે આપ્યું હતું રિપેરિંગ. એટલે તો એટલે કાલે હવે આવશે અને બધું સોફ્ટવેર ને એ બધું સેટઅપ કરી જશે, બધું કમ્પ્લીટ થઈ જશે. આજે ગયા હતા અમે લોકો પ્રિન્ટરનો અને કોમ્પ્યુટરનો બધું ઓર્ડર આપવા માટે ગયા હતા, કીબોર્ડ માઉસ ને એ બધાનો. એટલે એ બધું અપાઈ ગયું છે. કાલે બધું આવશે એકારે. બધું જોઈ તો ખરી ને. 2-4 દિવસમાં બધું એકદમ કમ્પ્લીટ સ્મૂથ પાટા ઉપર આવી જશે 99%. રવિવાર નો હોત તો હજી આવી જાત એમ. હા, તો કાલનો દિવસ કામ થશે, વરણ દિવસે પાછો સન્ડે. હાલો હુઈ જવાય, 12 વાગ્યા માધવનું હતું ત્યાં આપણે હુઈ જવાય. એ વાત સાચી. સારું, ચાલો તો આજનો વ્લોગ આપણે અહીંયા જ પૂરો કરશું. મળશું પાછા નવા વ્લોગમાં. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ.